રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં 24મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી। આ વર્ષની થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ ડિલિવર અંતર્ગત ટીબી હારેગા દેશ જીતેગા ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત જન આંદોલન જનજાગૃતિ રેલીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન સુશ્રી રશ્મિકાબેન વસાવાએ જણાવ્યું કે 24મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરી ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓ જનજાગૃતિ વિશે માહિતી આપી અને જનજાગૃતિ રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો। આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવતા જણાવ્યું કે નર્મદા જિલ્લાની 44 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે। રેલીમાં સહભાગી નોંધાવીને MO DTC ડોક્ટર હેતલ નાયકે જણાવ્યું કે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરી લોકોને ટીબી વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી। રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી પ્રારંભાયેલી રેલી સફેદ ટાવર સંતોષ ચોકડી તાલુકા આરોગ્ય કચેરી ટેકરા ફળિયા રાજપીપળા ખાતે પૂર્ણાહુતિ થઈ હતી। રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લેકાર્ડ બેનર સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો। આ વેળાએ ટીમ બિરસા મુંડા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી મુક્ત ભારત અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું।